તો મિત્રો ગવર્મેન્ટે એક નવી યોજના લોન્ચ કરી છે જેનું નામ છે કે લેપટોપ સહાય યોજના। જો તમે લેપટોપ ખરીદવા માંગો છો તો ગવર્મેન્ટ તમને આપશે 50% સબસિડી। હા મિત્રો, તમે 50,000નું કોઈ પણ લેપટોપ ખરીદી કરશો તો તેના પર તમને 25,000 છે તે ગવર્મેન્ટ સબસિડી આપશે। 25,000 રૂપિયા ગવર્મેન્ટ તમારા અકાઉન્ટમાં નાખશે। તો કઈ રીતે આ યોજનાનો લાભ મળશે, કોને કોને મળશે, શું શરતો છે, બધી જ માહિતી તમને અહીંયા મળી જશે મિત્રો। તો ચાલો મિત્રો वीडियो स्टार्ट करिए। पर पहली बार अगर मारो वीडियो जो छो तो वीडियो ने लाइक करो, शेर करो, सब्सक्राइब जरूर करजो। चलो शुरू करिए। तो मित्रों डिस्क्रिप्शन में मैं एक लिंक आपेली है, लिंक पर क्लिक करशो एटले सीधा तमे आ पोर्टल पर आवी जशो। दोस्तों हवे अहींया जेटली पण योजनाओ अत्यारे चालू है जेमां तमे एप्लिकेशन करी सको छो। तो अहींया बधी एप्लिकेशन मतलब कि बधी जो योजनाओ बतावेली है। આપણે અત્યારે લેપટોપ ખરીદ સહાય યોજના વિશે જાણીશું દોસ્તો। કોને આ લાભ મળશે અને શું શું આની શરતો છે, તો એ શરતોને આધીન જ ખબર પડશે કે તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં। તો હવે એ શરતો શું છે તો એ પણ આપણે અહીંયા જાણીશું। તો અહીંયા તો સૌથી પહેલાં આપણે લેપટોપ ખરીદ સહાય યોજના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા શરતો એટલે કે લેપટોપ ખરીદ સહાય યોજનાની ડિટેલ આવી જશે। તો મિત્રો યોજનાનો હેતુ છે કે શ્રમયોગી બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળ આર્થિક બોજ ઘટે એટલા માટે આ સહાય યોજના બહાર પાડવામાં આવી છે। હવે શરતો છે દોસ્તો, શરતો અહીંયા એ છે કે તમે જો ધોરણ 12ની પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય અને ઓલ ઓવર 70% मतलब कि 70% ઉપર હોવા જોઈએ તમારે। હા બરાબર છે। જો 70ની નીચે પરસેન્ટાઇલ હશે તો એવા વિદ્યાર્થીઓને આનો લાભ નહીં મળે, બરાબર છે। હવે દોસ્તો હવે નીચે બીજો જે ટોપિક છે એમાં એવું છે કે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર જો વિદ્યાર્થીઓની લેપટોપની કિંમત 50,000ની ગણવામાં આવશે અથવા તો તેના 50%ની રકમ અથવા તો 25,000 આ બેમાંથી જે કિંમત ઓછી હશે ને તે આપવામાં આવશે લેપટોપ સહાય યોજનામાં। જેમ કે તમે 50% એટલે કે 40,000નું લેપટોપ ખરીદેલું છે તો એના 50% એટલે કે 40,000 રૂપિયાના 50% એટલે 20,000 આપવામાં આવશે। તો એવી રીતે તમારે અહીંયા કાઉન્ટિંગ કરવાનું છે કે 50% રકમ તમને મળશે। જો તમે 60,000નું ખરીદો છો તો તમને 25,000 જ મળશે, બરાબર છે। હવે આ છે મેઇન ટોપિક કે જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થાનમાં કામ કરતા હોય અને તેના દ્વારા સંબંધિત વાલીઓ છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અંગેની અત્રેની કચેરીમાં ખાતે ભરવામાં આવતો હોય। તો મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમે જે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટના ફાધર છે જ્યાં કામ વર્ક કરે છે ત્યાં એમના તરફથી જે માલિક છે એ લેબર વેલફેર ફંડ અગર ભરતા હશે તેવા વાલીઓને જ આ યોજનાનો લાભ મળશે, બરાબર છે। લેપટોપ વિદ્યાર્થીઓના નામે ખરીદેલું હોવું જોઈએ તો જ વિદ્યાર્થીને આના પૈસા મળશે, જે આ સબસિડી છે એ મળશે, બરાબર। એના પછી નીચે આવવાનું છે। હવે અહીંયા એક મેઇન ટોપિક એ છે કે જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા ગયેલા છે અથવા તો જવાના છે તો એવા વિદ્યાર્થીઓને આનો લાભ નહીં મળે, બરાબર છે। કે જે વિદ્યાર્થીઓને બહાર જવાની તૈયારી કરે છે અથવા બહાર છે તો તે એપ્લિકેશન નહીં કરી શકે। હવે જે વર્ષમાં બોર્ડની એક્ઝામ આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી અને એના 6 મહિનામાં તમારે એપ્લિકેશન કરવાની રહેશે। મતલબ કે તમે જો માર્ચમાં બોર્ડની એક્ઝામ આપેલી છે તો એના તે જ વર્ષમાં 2023માં એક્ઝામ આપેલી છે તો 2023માં તમારે લેપટોપ ખરીદેલું હોવું જોઈએ, એની અંદર 6 મહિનાની અંદર તમારે એપ્લિકેશન કરવાની રહેશે, બરાબર। હવે જોડાણમાં શું શું કરવાનું છે તો અહીંયા અરજી સંદર્ભના તમામ દસ્તાવેજો અપલોડ કરવાના છે, જેમ કે માર્કશીટ છે, બીજી બધી ડિટેલ છે, સ્ટુડન્ટની ડિટેલ છે એવું, અને સાથે એક બોનોફાઇડ પ્રમાણપત્ર પણ અહીંયા તમને મળશે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા બોનોફાઇડ સર્ટિફિકેટ આવી જશે। આને જ્યાં જે વાલીઓ કામ કરે છે તેના લેટર પેડ ઉપર આ લખાણ લેવાનું છે, આમાં ડિટેલ ભરવાની છે, જે ડિટેલ તમારા HR જ્યાં વર્ક કરે છે ત્યાં HR તમને ભરીને આપશે અથવા તો અકાઉન્ટન્ટ છે તે ભરીને આપશે। તો અહીંયા ભરાવી લેવાની છે આ ડિટેલ। અને દોસ્તો અહીંયા નીચે આવવાનું છે। નીચે અહીંયા કારખાનાની ડિટેલ કે કંપનીની કે માલિક કે મેનેજરની ડિટેલ અહીંયા ભરવાની છે, સહી કરવાની છે, કંપનીનું નામ, માલિક કે મેનેજરનું નામ, મોબાઈલ નંબર, કંપનીનો સ્ટેમ્પ મારવાનો છે। એવી જ રીતે નીચે
જો આ પ્રમાણપત્ર કારખાના અંગેની સંસ્થાની લેટરપેડ ઉપર તૈયાર અને અપલોડ કરવાનું છે, બરાબર, જે મેં તમે આગળ વાત કરી. તો મિત્રો આ જે પ્રમાણપત્રવાળો જે ઓપ્શન છે, તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જો જ્યાં અત્યારે વાલી કામ કરે છે અને ત્યાં એનું 1 વર્ષ નથી થયું અને જે આગળ બીજી કોઈ કંપનીમાં કામ કરે છે, તો આ જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર ઉપર ત્યાંનું લખાણ લેવાનું છે જે આગળની કંપની છે. જો 1 વર્ષ નથી થયું તો જ આ પ્રમાણપત્ર લખવાનું છે. પણ જ્યાં જે આગળ કામ કરતા હતા ત્યાં પણ તેમનો લેબર વેલફેર ફંડ છે એ કંપની ભરતી હોવી જોઈએ તો જ લાભ મળવા પાત્ર છે, બરાબર છે. તો આ બંને જે ડોક્યુમેન્ટ છે મેં જેવી રીતે કીધું એવી રીતે ભરવાના છે. હવે એપ્લિકેશન કરવા માટે તમારે અહીંયા કંઈ નથી કરવાનું અને ક્લોઝ કરી દેવાનું છે. અધર લોગિનવાળો ઓપ્શન અહીંયા તમને એક મળશે, આના ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન પાછું અહીંયા સિટીઝન લોગિનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને મિત્રો અહીંયા તમારી પાસે જો લોગિન છે તો અહીંયા લોગિન થઈ શકો છો. જો તમે પહેલીવાર લોગિન કરવા માંગો છો તો અહીંયા ન્યૂ યુઝર એટલે કે પ્લીઝ રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો તમારે યુઝર પ્રકાર તો બાંધકામ શ્રમિક, કારખાના શ્રમિક, યાર બાંધકામ શ્રમિક, અકસ્માત મૃત્યુ સહાય, તો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે તમારી રીતે. અને પછી અહીંયા શ્રમયોગીનું આધાર નંબર છે અહીંયા ફિલઅપ કરવાનું છે. નીચે આવવાનું છે, અહીંયા લેબર વેલફેર ફંડ અકાઉન્ટ નંબર નાખવાનો છે. જો તમને નથી ખબર તો તમે લેબર વેલફેર ફંડની ડિટેલ્સ અહીંયાથી લઈ શકો છો અથવા તો તમારા કારખાનામાંથી, તમારા જે ઓફિસમાંથી પણ અહીંયા લઈ શકો છો. અને નથી ખબર ને તમારી પાસે ડિટેલ છે તો ક્લિક હિયર ઉપર ક્લિક કરીને અહીંથી તમે તમારી બધી જ ડિટેલ લઈ શકો છો મિત્રો, બરાબર છે. પછી અહીંયા મિત્રો તમારે બધી પ્રોસેસ અહીંયા કરવાની છે. પ્રોસેસ રજિસ્ટર થવાનું છે, અહીંયા પણ લાંબી પ્રોસેસ છે. તો તમારે બેટર એ જ છે કે તમારા અકાઉન્ટન્ટ કે HR પાસેથી તમે ડિટેલ લઈ લો અને અહીંયા તમારે તમારો અકાઉન્ટ નંબર લેબર વેલફેર ફંડનો નાખી દેવાનો છે, બરાબર. ડિટેલ ફેચ થઈ જાય પછી તમારે નેક્સ્ટ સ્ટેપમાં જવાનું છે. નેક્સ્ટ સ્ટેપમાં તમને થોડી ડિટેલ પૂછશે, તમારું નામ, વિદ્યાર્થીનું નામ અને બધી જે ડોક્યુમેન્ટ્સ છે જેમ કે માર્કશીટ છે, લિવિંગ સર્ટી છે, આ બધી જ ડિટેલને અપલોડ કરવાની રહેશે. બોનોફાઇડ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. તમે આગળ પ્રોસેસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. તો એના પછી તમારે પૂરી પ્રોસેસ આખી કરી દેવાની છે અને તમારું જો અપ્રુવલ જશે ગવર્મેન્ટમાં જેવા જે તમારા ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ થશે. વેરીફાઈ થઈ જાય એટલે તમારા જે બેંક અકાઉન્ટમાં છે જે પૈસા છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો. તો આ છે પૂરી પ્રોસેસ. આવી રીતે તમારે એપ્લિકેશન કરવાની છે લેપટોપ સહાય યોજનામાં મિત્રો. અને વધારે જાણકારી જોતી હોય તમારે તો મને કહેજો, તો આના ઉપર એક વિસ્તારમાં વિડીયો બનાવી આપીશ. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.